શહેરના એમજી રોડ ઉપર ધાલથી મોહમ્મદપુરા સર્કલ સુધીના માર્ગનું 2 દિવસમાં રીસર્ફેસિંગ અને ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની ઓફિસની તાળાબંધીની વિપક્ષે આક્ષેપ કર્યા હતા। આજ રોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના નગરસેવકો અને આગેવાનો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને શ્રવણ ચોકડી ઉપર દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ બાયપાસથી મોહમ્મદપુરા રોડ ઉપર વધ્યું છે। ઢાલથી મદીના હોટલ સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જે અંગે રજૂઆત કરી હતી। આ માર્ગ ઉપર વિવિધ જગ્યાએ ખાડાઓ પડ્યા છે। થોડા મહિના પહેલા મુખ્ય અધિકારી, પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ ધારાસભ્યએ મુલાકાત લઈ ઢાલથી મોહમ્મદપુરા સુધીનો રસ્તો પહોળો કરવાની વિપક્ષે મુહિમ ચલાવી હતી, જેના કારણે જીઈબીના થાંભલા હટાવવામાં આવ્યા હતા અને રસ્તો સરખો કરવા સાથે કોન્ટ્રાક્ટરને કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરના પાપે હજુ સુધી કામગીરી ઘોષમાં છે। ત્યારે આજે 1 કલાકે 2 દિવસમાં રીસર્ફેસિંગ અને ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની ઓફિસની તાળાબંધીની વિપક્ષે આક્ષેપ કર્યા હતા। શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે, ત્યારે ભરૂચનો બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે। વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર, અને જે થોડા મહિના પહેલા જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્ય શ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી। તેના ભાગરૂપે જે જીઈબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે, પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી, પણ કોન્ટ્રાક્ટરની આળસાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે, કામગીરી થઈ શકી નથી। એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે, તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ રસ્તો પણ રીસર્ફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો, પણ આચારસંહિતાના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસર શ્રીનું કહેવું છે। Subscribe now and press the bell icon. Never miss an update.